Hello everyone, myself Kushali Kathiria. Now we start a new chapter of distributed database management system. Okay, 7th number નું chapter છે, last chapter. As per GTU syllabus જે 9 chapter છે એમાંનું જે કંઈ બી 9 chapter હતા એમાંથી આપણે પહેલા ટ્રાન્ઝેક્શન ને રિકવરી કન્સેપ્ટ હતા એ કમ્પ્લીટ કરી દીધા છે, બરોબર. હવે જે ઓપ્ટિમાઇઝેશન જે ક્વેરીમાં છે એ હવે આપણે જોવાનું છે, તો એ હવે સ્ટાર્ટ કરશું. 7th નંબરનું ચેપ્ટર છે ઓપ્ટિમાઇઝેશન ઓફ ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી. નામ ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરીનું ઓપ્ટિમાઇઝેશન કરવાનું છે. જે પર્ટિક્યુલર મલ્ટિપલ ક્વેરીઝ હશે એની ઉપરથી આપણે ઓપ્ટિમાઇઝેશન ડિસાઇડ કરીને કઈ ક્વેરી એક્ઝિક્યુટ કરવી એ આપણે જોવાનું છે. 10% એનું વેઇટેજ છે, મતલબ પર્ટિક્યુલર 4 and 3 માર્ક્સ ઓર 7 માર્ક્સ એ રીતે તમને, મતલબ કાં તો તમને કોઈ 7 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછી લે અથવા તો તમને 3 અને 4 એ રીતે બે ક્વેશ્ચન પૂછે, મતલબ 7 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી વેઇટેજ આવે છે. હવે આ ચેપ્ટરમાં આપણે શું ડિસ્કસ કરવાનું છે અને કેટલી એવી વસ્તુ આપણે કયા ટોપિક છે આપણે જોવાના છે, તો એ ફર્સ્ટ વન છે ક્વેરી ઓપ્ટિમાઇઝેશન. ક્વેરી ઓપ્ટિમાઇઝેશન એટલે તો કે ક્વેરી ઓપ્ટિમાઇઝેશન શું છે, એનું ઇન્ટ્રોડક્શન, એનો કન્સેપ્ટ શું છે, ક્યાં યુઝ થાય છે, ઓકે, એની કમ્પોનન્ટ્સ કયા કયા છે, એની સ્ટ્રેટેજી કઈ કઈ છે, એ વસ્તુ આપણે ક્વેરી ઓપ્ટિમાઇઝેશનના ઇન્ટ્રોડક્શનમાં જોવાનું છે. સેકન્ડ થિંગ છે એ સેકન્ડ ટોપિક છે એ છે સેન્ટ્રલાઇઝ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન. સેન્ટ્રલાઇઝ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન એટલે જે બાય ડિફોલ્ટ આપણે જે ટ્રેડિશનલ સિસ્ટમમાં જે ક્વેરી ઓપ્ટિમાઇઝેશન થાય છે, ક્વેરી ઓપ્ટિમાઇઝ ઇટ મીન્સ કે રિડ્યુસ કોસ્ટ એની છે એ રિડ્યુસ કરવી, એક્ઝિક્યુટ સમયે જે કંઈ બી કોસ્ટ લાગે છે એ બધી શું કરવી, તો કે રિડ્યુસ કરવી અને ત્યાં સુધી લઈ જવી જે આપણો ડેટા લોસ ના થાય છતાં બી આપણને રિલેવન્ટ ઇન્ફોર્મેશન મળી રહે. તો એ રીતે સેન્ટ્રલાઇઝ ક્વેરી પ્રોસેસિંગ, ક્વેરી ઓપ્ટિમાઇઝેશન અને ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન. ઓબ્વિયસલી ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા છે તો આપણે ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન બી ભણશું. હવે એ ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી ઓપ્ટિમાઇઝેશનમાં અલગ અલગ એલ્ગોરિધમ્સ આવે છે, લાઈક SSD કરીને એલ્ગોરિધમ છે, ઓકે. તો એ આપણે જોવાનું છે કે ક્વેરી ઓપ્ટિમાઇઝ કરવા માટેના જે એલ્ગોરિધમ છે એ કઈ રીતે વર્ક કરે છે. હવે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ હશે તો ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ શું છે, તો કે મલ્ટિપલ સાઇટ હશે. મલ્ટિપલ સાઇટ ઇટ મીન્સ કે પર્ટિક્યુલર સાઇટ હશે તો એની મલ્ટિપલ સાઇટ હશે તો એમાં શું હશે, તો કે મલ્ટિપલ ડેટાબેઝ હશે. એ મલ્ટિપલ ડેટાબેઝમાંથી બધી સાઇટમાંથી થોડો થોડો ડેટા તમારે લાવવાનો છે. સપોઝ કે કોઈ પ્રોજેક્ટ છે એ એની કંપની છે એ દિલ્હીમાં છે, ઓકે, અને બીજી કંપની છે મતલબ ABC નામની કંપની છે એ દિલ્હીમાં છે, એ જ કંપની ABCની બ્રાન્ચ બીજી બ્રાન્ચ પુણેમાં અને બેંગ્લોરમાં છે, ઓકે. હવે ત્રણે ત્રણ કંપની છે ABC એક જ કંપની છે પણ એના પ્રોજેક્ટ અલગ અલગ હશે, એના એમ્પ્લોય છે એ અલગ અલગ હશે. તો શું હશે, તો કે જે કાંઈ બી ડેટા હશે એ શું હશે, તો કે ડિસ્ટ્રીબ્યુટેડ ફોર્મેટમાં હશે, ઓકે. તો હવે એ ફોર્મેટમાંથી તમે એવું કહી શકો કે સપોઝ કે ABC નામની કંપની છે એમાં પ્રોજેક્ટ, સપોઝ કે સ્કૂલના પ્રોજેક્ટ ઉપર કોણ કામ કરે છે, તો એવું બી બની શકે કે દિલ્હી અને પુણેની બંને કંપની કામ કરતી હોય, તો તમારે બંને સાઇટમાંથી બંનેના ડેટાબેઝમાંથી કંઈક ડેટા છે એ ફેચ કરવો પડશે. તો એ શું થયું, તો કે તમારે અલગ અલગ સાઇટમાંથી સેમ ડેટા છે ફેચ કરવાનો છે, તો તમારે ત્યારે જોઈન ઓર્ડરિંગ મતલબ જોઈન ઓર્ડરિંગ નામનું જે કાંઈ બી ફંક્શન છે એ યુઝ કરવું પડશે. તો જેની લીધેથી તમારે એ ડેટા છે એ ફેચ કરવાનો થશે. તો એ ડેટા શું થયો, તો કે એ ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન ડિસ્ટ્રીબ્યુટેડ જોઈન ઓર્ડરિંગ મતલબ ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં જોઈન કરીને ડેટા ફેચ કરીને લાવો. એ આપણે જોશું કઈ રીતે એ વર્ક કરે છે, સેન્ટ્રલાઇઝમાં કઈ રીતે વર્ક થાય, ડિસ્ટ્રીબ્યુટેડમાં કઈ રીતે વર્ક થાય, જોઈન ઓર્ડરિંગ શું છે, આ છે તે છે. પણ આજનો જે વિડીયો છે આ જે વિડીયો છે એ છે ક્વેરી ઓપ્ટિમાઇઝેશન, કે એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ, ઓકે. Query optimization is a crucial and difficult part of overall query processing. Objective of query optimization is to minimize the cost of function input output cost, CPU cost as well as communication cost. એની પહેલા આપણે જ્યાં ફોરવર્ડ થઈએ મતલબ આગળ મૂવ થઈએ એની પહેલા ક્વેરી ઓપ્ટિમાઇઝેશનની પહેલા આપણે ક્વેરી પ્રોસેસિંગ વાળો જે કન્સેપ્ટ છે એ આપણે રિવાઇઝ કરી લઈએ. ક્વેરી પ્રોસેસિંગ વાળો કન્સેપ્ટ આપણે 6th ચેપ્ટરમાં જોયો તો ઘણો ટાઈમ થયો એને જોયો એને, બરોબર. તો અહીંયા આગળ ફર્સ્ટ ઇનપુટ શું હશે, તો કે ક્વેરી હશે, પછી તો કે પાર્સર એન્ડ ટ્રાન્સલેટર. પાર્સર એન્ડ ટ્રાન્સલેટર એટલે તો કે ચેક કરશે એમાં કોઈ સ્પેલિંગ મિસ્ટેક છે કે નહીં, અને જો એમાં કંઈ
ચેન્જીસ હશે તો એ સ્પેલિંગ મિસ્ટેકમાં શું થશે તો કે સુધારીને પાછું આગળ ફોરવર્ડ કરશે. આગળ ફોરવર્ડ કરીને શું કરશે પાર્સર તો કે જે કંઈ બી ક્વેરી ફોર્મેટ છે, હાઈ લેવલ લેંગ્વેજ છે એને રિલેશનલ એલ્જિબ્રા એક્સપ્રેશનમાં એ શું કરે છે તો કે કન્વર્ટ કરશે. પછી તો કે એનું ઓપ્ટિમાઇઝર એટલે આપણો જે કન્સેપ્ટ, જે આપણું 7th નંબરનું ચેપ્ટર છે, જે ઓપ્ટિમાઇઝર ક્વેરી ઓપ્ટિમાઇઝેશન, એ આ કન્સેપ્ટ છે કે ઓપ્ટિમાઇઝર એટલે શું તો કે ડેટા જે કંઈ બી છે એનો ઇન્ફોર્મેશન અબાઉટ ડેટા અથવા તો કેટેલોગમાંથી એનો ડેટા છે ફેચ કરીને લાવો, અને એ ડેટા ફેચ કઈ રીતે કરવો, કઈ કોસ્ટથી કરવો, એ બધી જ વસ્તુ ઓપ્ટિમાઇઝેશનમાં શું કરવાની થશે તો કે આપણે કાઉન્ટ કરવી પડશે. તો એનું જે કાંઈ બી કોસ્ટ ફંક્શન છે, કોસ્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય એ બધું જ આપણે આ ચેપ્ટરમાં ચેક કરવાનું છે. પછી એ જે કાંઈ બી ક્વેરી છે એ સિલેક્ટ થશે, મલ્ટિપલ રિલેશનલ એલ્જેબ્રા હશે એમાંથી શું સિલેક્ટ થશે તો કે મલ્ટિપલ ક્વેરીમાંથી કોઈ એક ક્વેરી સિલેક્ટ થશે જેની કોસ્ટ છે એ શું હશે તો કે ઓપ્ટિમાઇઝ થયેલી હશે. એ ઓપ્ટિમાઇઝ થયેલી કોસ્ટનું શું થશે તો કે એક્ઝિક્યુશન પ્લાન રેડી થશે. એ એક્ઝિક્યુશન પ્લાનને શું આપણે કરશું તો કે ઇવેલ્યુએટ કરશું અને ક્વેરીનું આઉટપુટ લઈને આપશું. તો આપણું જે 7th નંબરનું ચેપ્ટર છે એ આપણો ક્વેરી ઓપ્ટિમાઇઝેશનનો સેકન્ડ જે સ્ટેપ છે, ઓકે, આ સ્ટેપ્સ છે જે ઓપ્ટિમાઇઝેશનનું જે સ્ટેપ છે એ આપણે અત્યારે જોવાનું છે. જે અત્યારે આપણે આખું ચેપ્ટર છે એ આપણે જોવાનું થશે, એક ખાલી ક્વેરી પ્રોસેસિંગનું એક સ્ટેપ. તો કે ક્વેરી ઓપ્ટિમાઇઝેશન શું છે તો કે ક્વેરી ઓપ્ટિમાઇઝેશન છે એ મિનિમાઇઝ કરવાની છે કોસ્ટ. કઈ કોસ્ટને રિડ્યુસ કરવાની છે, કઈ કોસ્ટને તો કે ઇનપુટ આઉટપુટ કોસ્ટ, સીપીયુ કોસ્ટ, કોમ્યુનિકેશન નેટવર્ક કોસ્ટ. ઓકે, ઇનપુટ આઉટપુટ મીન્સ કે જે ઇનપુટ કરવા માટે અને આઉટપુટ કરવા માટે લાગતો ટાઈમ, સાથે સાથે સીપીયુ કોસ્ટ, સીપીયુની મેન્ટેનન્સ, એની જે કાંઈ બી ટાઈમ છે એ બધી વસ્તુ, બરોબર. સાથે સાથે કોમ્યુનિકેશન કોસ્ટ મતલબ ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ હશે તો એની જે કાંઈ બી નેટવર્કની જે કનેક્ટિવિટી છે એની કંઈક કોસ્ટ લાગતી હશે. ઓકે, તો એ બધી જ વસ્તુ મિનિમાઇઝ થાય એ રીતે આપણે ટ્રાય કરવાની છે. ઓકે, ક્વેરી optimization tries to minimize the response time for a given query language and max of query type in given system environment. मतलब response time છે એ શું કરશે તો કે મિનિમાઇઝ કરશે અને મેક્સિમમ ક્વેરીની જે કાંઈ બી ટાઈપ છે, જે કાંઈ બી આઉટપુટ છે એ શું કરશે તો કે આપવાની ટ્રાય કરશે. ઓકે, તો એમાં શું થશે તો કે ફર્સ્ટ એનું જે કાંઈ બી ટ્રાન્સફોર્મેશન છે હાઈ લેવલ ક્વેરી લેંગ્વેજમાંથી લો લેવલ મતલબ રિલેશનલ એલ્જેબ્રા ફોર્મેટમાં લાવવું, એ ફર્સ્ટ વન સ્ટેજ છે. સેકન્ડ સ્ટેજ છે ઓપ્ટિમાઇઝેશન, જે કોસ્ટ રિડ્યુસ કરે એ. અહીંયા આગળ આપણે વન બાય વન જોઈએ. તો ફર્સ્ટ યુઝર છે એ શું કરશે તો કે ક્વેરી છે એ એન્ટર કરશે. પછી ક્વેરી છે એ યુઝર એન્ટર કરશે એટલે શું થશે તો કે એની સર્ચ સ્પેસ જનરેટ થશે. સર્ચ સ્પેસ ઇટ મીન્સ કે ટ્રાન્સફોર્મેશન રૂલ, કે જે કાંઈ બી પાર્સર છે, ટ્રાન્સલેટર છે, કે જે કાંઈ બી રિલેશનલ એલ્જિબ્રામાં કન્વર્ટ કરવાનું છે, ઓકે, એનું ટ્રી જે જનરેટ કરવું છે એ બધી વસ્તુ થશે, બરોબર. પછી શું થશે તો કે એનું ઇવોલ્યુશન પ્લાન છે એ બનશે. ઇવોલ્યુશન પ્લાન પછી તો કે સર્ચ સ્ટ્રેટેજી. ઓકે, એની કઈ સર્ચથી આપણે એને કયા સર્ચ સ્ટ્રેટેજીથી આપણે એને સર્ચ કરવાનું છે. ઓકે, અને પછી એનું જે કંઈ બી કોસ્ટ મોડેલ છે એ ડિફાઇન થશે અને પછી તો કે એનું એક્ઝિક્યુશન પ્લાન છે એ એક્ઝિક્યુટ થશે. તો અહીંયા આગળ આપણે એક જોવાનું છે સર્ચ સ્પેસ શું છે, સર્ચ સ્ટ્રેટેજી શું છે અને કોસ્ટ મોડેલ શું છે ક્વેરી ઓપ્ટિમાઇઝેશનમાં. એટલા માટે મેં એને 3 હાઇલાઇટ કરીને રાખ્યા છે. ઓકે, નેક્સ્ટ છે કમ્પોનન્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી ઓપ્ટિમાઇઝેશન. ક્વેરી મે બી તમને એક્ઝામમાં એવું પૂછે કે ડિસ્ટ્રીબ્યુટેડ ક્વેરી ઓપ્ટિમાઇઝેશનના કમ્પોનન્ટ્સ કયા કયા છે, તો કમ્પોનન્ટ્સ 3 છે કે એની માટે કઈ રિક્વાયરમેન્ટ્સ છે. ઓકે, તો ફર્સ્ટ વન છે એક્સેસ મેથડ. એક્સેસ મેથડ શું છે તો કે જે કાંઈ બી ટેબલ છે, જે કાંઈ બી આપણું ડેટા હશે, જે કાંઈ બી ડેટા બેઝ છે એને આપણે શું કરવાનું થશે તો કે એક્સેસ કરવો પડશે. શું કામ તો કે ક્વેરીમાં જે કાંઈ બી રિક્વાયરમેન્ટ આપી છે, સપોઝ કે મેં તમને કીધું હતું એમ કે એબીસી નામની કંપની છે, એમાંથી સ્કૂલ નામના પ્રોજેક્ટ ઉપર કોણ કોણ કામ કરે છે, કયા કયા એમ્પ્લોઈઝ છે કામ કરે છે, એ ડેટા છે મારે ફેચ કરીને લાવવો છે. તો મારે શું કરવું પડશે તો કે ડેટા બેઝ જોશે. એ ડેટા બેઝમાંથી મારે કંઈક ડેટા છે ફેચ કરીને લાવવો છે, રિલેવન્ટ ડેટા લઈ આવવો છે. તો ફર્સ્ટ મારું શું છે તો ફર્સ્ટ હું એવું વિચારીશ કે કાં તો કમ્પ્લીટ જે કંઈ બી એન્ટાયર ટેબલ છે, જેટલા બી ટેબલ્સ છે એ બધા એને હું શું કરીશ તો કે સ્કેન કરીશ. મતલબ એમાં હું વન બાય વન મેન્યુઅલી અથવા તો
ઓટોમેટિકલી એ રીતે હું સર્ચ કરીશ વન બાય વન હરેક ટેબલની અંદર. અથવા તો બીજું જે પાર્ટ છે એ કયો છે તો કે યુઝિંગ એન ઇન્ડેક્સ, મતલબ ઇન્ડેક્સ થ્રુ સોર્ટ કરીને અથવા તો ઇન્ડેક્સ થ્રુ જે કાંઈ બી રિલેવન્ટ ઇન્ફોર્મેશન છે એ હું શું કરીશ તો કે રિટ્રાઈવ કરીશ. સેકન્ડ જે કમ્પોનન્ટ છે એ છે જોઈન્ટ ક્રાઇટેરિયા. જોઈન્ટ ક્રાઇટેરિયા એટલે શું તો કે આપણે વાત કરી હતી એમ કે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ છે, તો ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટમાં અલગ અલગ સાઇટમાંથી અલગ અલગ ડેટા આપણે લઈ આવવો પડશે, અલગ અલગ મેનર્સમાં ત્યાં આગળ અવેલેબલ હશે. તો શું કરવાનું થશે તો કે if more than one table is accessed, the manner in which they are to be joined together must be determined. Usually will provide several different method of joining table. મતલબ મલ્ટિપલ ટેબલ્સમાંથી જો આપણે ડેટા છે એને એક્સેસ કરવો છે તો એની માટે અલગ અલગ જોઈનિંગ માટેની મેથડ્સ છે જે આપણે યુઝ કરીને રિટ્રાઈવ કરી શકશું. લાસ્ટ વન છે ટ્રાન્સમિશન કોસ્ટ. ટ્રાન્સમિશન કોસ્ટ એટલે શું તો કે ડેટાને રિટ્રાઈવ કરીને ત્યાં આગળ પહોંચાડવા, આઉટપુટ શો કરવું. ઓકે, if data from multiple sites must be joined to satisfy a single query, then the data cost of transmitting the result from intermediate step needs to be factored into the equation. એટલે શું કીધું તો કે મલ્ટિપલ ડેટાબેઝ હશે તો મલ્ટિપલ ડેટાબેઝમાંથી તમારે ડેટા છે એ ફેચ કરવો છે. હવે એ ડેટા ફેચ કરવા માટે એ અલગ જગ્યાએ છે, સપોઝ કે દિલ્હીના સર્વરમાં પડ્યો છે અને તમે અહીંયા પુણે ફેચ કરીને જુઓ છો તો એ જે કાંઈ બી ટ્રાન્સફર થવા માટે, ટ્રાન્સમિટ થવા માટે જે કાંઈ બી કોસ્ટ હશે એ શું લાગશે તો કે ટ્રાન્સમિશન કોસ્ટ લાગશે. તો એ કોસ્ટને બી આપણે એક કમ્પોનેન્ટ કરી શકીએ કે એ કોસ્ટ આપણે બને એટલી શું કરીએ તો કે મિનિમાઇઝ કરીએ, મિનિમમ કરીએ. ઓકે, આ જે હતું એ ઇન્ટ્રોડક્શન હતું ક્વેરી ઓપ્ટિમાઇઝેશનનું. નેક્સ્ટ વિડીયોમાં જે આપણે જોવાના છીએ એ સર્ચ સ્પેસ જોવાના છીએ કે કઈ રીતે ટ્રી જનરેટ થાય છે અને એ ટ્રીમાં કયા કયા ટાઈપના ટ્રીઝ અવેલેબલ છે અને એમાં નેક્સ્ટ આપણે શું કરશું એ વસ્તુ. ઓકે, થેન્ક યુ.